ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં જ હશો ભાઈ. તો આજે ભાઈ ફરીવાર તમારું એક નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ભાઈ તમને તો એવું થતું હશે કે આજે તો આ લોકો ક્યાં ચાલ્યા. તો ભાઈ આજે ચાલ્યા છે આપણે આપણી ઇંગ્લિશ પરીને લઈ અને શું કરવા જાય છે? નંબર પ્લેટ નખાવ. કોના? ઇંગ્લિશ પરીના કે તારા? મારા નંબર પ્લેટ નખાવાના. હું તો વન પીસ જ છું. તમારી બ્લેક પરી બદલાઈ ગઈ, પણ આ વ્હાઈટ પરી બદલાણી ન બદલાઈ. એ બ્લેક પરી વ્હાઈટ પરી નથી હો, પણ આ તો ઇંગ્લિશ પરી છે. શું કે સાચી વાત છે ને? તો તમારી બ્લેક પરી બદલાઈ ન ગઈ? એવું છે. તમે અત્યાર સુધી કેટલી પરીઓ બદલી? એક આ પરી જ એમ ન બદલી. એવું છે. ભાઈ જો આપણે શું કહેવાય કે એકદમ મસ્ત સ્પેશિયલ એડિશન કલર લીધો ને કા, તો ભાઈ આપણે ગાડીની વિઝિટ કરાવીએ ને તો આ ગાડીમાં ઘણી બધી સિસ્ટમ છે, પણ આમાં તો સિસ્ટમ આ રીતની છે અને મોસ્ટ ઓફ બધી સિસ્ટમ અવેલેબલ થઈ ગઈ છે, પણ આમાં સિસ્ટમ છે એ કંઈ અવેલેબલ નથી. હવે આ સિસ્ટમ અવેલેબલ થાય ત્યારે આ સિસ્ટમ પાછી રીપ્રોસેસમાં આવે. શું કે પછી આ સિસ્ટમને તો 2-3 મહિનાની વાર છે. કેટલા મહિનાની? 3 મહિના. 3 મહિનાની વાર છે. તો ભાઈ ચલો આપણે અત્યારે જવાનું છે શોરૂમ પર. અને ભાઈ શોરૂમે જવાનું શું કામ છે કે આપણી બાઇકના યાની કે આપણી ઇંગ્લિશ પરીના નંબર આવી ગયા છે, તો એના નંબર ચેન્જ કરવા માટે જવાનું છે. તો ટાઈમનો બહુ અભાવને કારણે ભાઈ છે ને ફટાફટ ગાડી ભગાવી અને શોરૂમે પહોંચી ગયા છે. તો શોરૂમે પહોંચીને પછી એવું વિચાર આવ્યો કે ભાઈ એટલી જલ્દી આપણી બાઇકની નંબર પ્લેટ નખાઈ જાય એટલે માણસમાં શું કહેવાય ઓળખતી, પહેચાનતી, જાણતી બધી રીતના પરફેક્ટલી થઈ જાય. તો જો અત્યારે હાલમાં અમે જગદીશ હીરો શોરૂમ, ક્યાં આવેલો છે જગદીશ હીરો શોરૂમ? વેરાવળ એટલે બાબાના મંદિર પાસે જ ને? હા ભાઈ જો અહીંયા આગળ સાંઈબાબાનું મંદિર છે અને અહીંયા શોરૂમ છે. શું કે હવે આપણી ગાડીને એક પ્લેટ અહીંયા આવશે ને એક પ્લેટ આગળ આવશે ને. હવે તને તો બે જગ્યાએ તડકો જ લાગે છે, શું કે ખબર પડે? કેવો તડકો તો લાગે જ ને. તો ચાલો મેડમ આગળ થાય, કારણ કે જલ્દી હવે નંબર પ્લેટ નખાઈ જાય તો પછી ક્યાં જવું છે? શું કરવા? રૂટીન ચેકઅપ માટે. કોના? મારા? સારું જોઈને. સારું છે. આમ તો તમે પ્રેગ્નેન્ટ છો કા? હું તો ભૂલી ગઈ હતી. તમારી 9મો મહિનો તો ચાલે છે. ભાઈ 9મો મહિનો ચાલે છે. આવી જાજો. મારે શું કહેવાય શું ભરવાનું હોય આગળ? ડિલિવરીમાં. હા, ડિલિવરી ટાઈમમાં આવી જાજો ભાઈ. જે લોકો આવો એને વેલકમ, ના આવો તો મોસ્ટ વેલકમ ભાઈ. નંબર પ્લેટની શું કહેવાય કે સુવિધા ઉપલબ્ધ કરવા માટે અહીંયા શોરૂમમાં નાની મોટી સુવિધા રાખી છે. અહીંયા બારી છે, ત્યાંથી આપણે શું કહેવાય મેડમ શું કલેક્ટ કર્યું છે બધું? આ કાર્ડ શેનું છે? આ કાર્ડ હે, એ કાર્ડ હે ને શું કીધું મને આમ જો, એ કાર્ડ છે એ કોઈ પણને શું કહેવાય બાઇક લેવી હોય ને તો આપણે કોઈ પણને રેફરન્સ કરીએ ને તો આપણા પોઈન્ટ જમા થાય અને એ પોઈન્ટના રીઝનથી આપણે એમાં ગિફ્ટ વાઉચર આવે છે. અને બીજું નંબર પ્લેટ એમાં ન હોય, વીમો છે, બધુંય વીમાનું છે. નંબર પ્લેટ તો નીચે આપણે નાખવાની થશે. તો અહીંયાથી લઈને નથી જવાની? નહીં, તો હવે આમાંથી નંબર પ્લેટ લઈને આપણે આ બધું રાખવાનું, આપણી પાસે રાખવાનું છે આ બધું. તો ચલો ને પછી ડૉક્ટર સાહેબ જતા રહેશે. તો ભાગી જ જવું છે હવે? એવું છે. આપણી નંબર પ્લેટ ઓલરેડી આવી ગઈ છે અને તમને દેખાઈ પણ છે કે GJ 32A2181. ભાઈ મસ્ત નંબર આવ્યા છે. હવે આપણી નંબર પ્લેટનું કામ થાય છે. મેડમ નંબર પ્લેટનું કામમાં આપણે ઓલી જે કીટ નખાવવાની છે, કીટ નખવી લેવી છે કે નથી નખાવવાની? અત્યારે ને પછી. કેમ અત્યારે શું કામ છે? અત્યારે ડૉક્ટર સાહેબ જતા રહેશે. તો ડૉક્ટર સાહેબની પાસે જઈને પછી તો આપણે એટલીસ્ટ પાછા આવી શકીએ કે નહીં? પછી આવી શકીએ. અત્યારે પહેલા ડૉક્ટર સાહેબ પાસે જવું જરૂરી છે. જરૂરી છે. તો અત્યારે મેં ઓલા કવર તો નખાવ્યા, શું કે એ તો સારું ને કવર સેફટી માટે. સેફટી માટે આપણી નંબર પ્લેટ છે ને એને થોડુંક ઓલું થાય. જો ભાઈ આપણા નંબર પ્લેટ હવે નખાય છે, તમને લોકોને બતાવવું. અત્યારે ટુ વ્હીલના નંબર પ્લેટ નાખશું, ભવિષ્યમાં 4 વ્હીલના નાખશું. શું કહો સાહેબ, સાચી વાત છે ને? આ રીતે આપણે ગાડી પહેલી વાર લીધી એટલે આપણે તો પહેલી વાર જોયું હોય કે આ રીતના નંબર નાખે. શું કે તે પણ પહેલી વાર જોયું કે? હું થોડી અહીંયા આવું લેડીઝ આવી કે જવું છે એટલે ભેગી છું. નંબર પ્લેટ નખાવા લેડીઝ તો ભેગી. ભાઈ જો હવે ગાડીનો શો સારો આવ્યો, મસ્ત મજાનો. કેમ આવે? કાંઈ ઘટે નહીં. આપણું ફાઇનલી શું કહેવાય ઇંગ્લિશ પરીનો બોર્ડ આવી ગયો, એટલે કે નંબર પ્લેટ આવી ગઈ ભાઈ. શું કે આ ઇંગ્લિશ પરીનો બોર્ડ નથી આવ્યો, આ ઇંગ્લિશ પરીનો બોર્ડ આવી ગયો. તો તમને એટલીસ્ટ બતાવી દઉં. પાછળનો બોર્ડ પણ આવી ગયો એનો
અને આગળનો બોર્ડ આવી ગયો એટલે હવે કોઈ રોકે નહીં. શું કે એમાં કોણ રોકવાનું? આપણે આપણા મોઢા જોઈને જ કોઈ રોકે નહીં. એવું છે? આપણા મોઢામાં હું 4 ચાંદ લાગેલા હે તે કોઈ રોકશે નહીં. એને ખબર કે આ લુખત છે એવું છે. આને રોકીને શું કરું? ઇંગ્લિશ પરીના નંબર તો આવી ચૂક્યા છે, પણ આપણી જે આ બ્લેક એન્ડ વ્હાઇટ પરી છે, જે જીવન સાથી છે, સંગીની છે, એનો નંબર અત્યારે બતાવવાનો બાકી છે. તો એનો નંબર બતાવવા માટે આપણે આવી ગયા છે. તો ભાઈ ક્યાં આવી ગયા હોય? દવાખાને જ આવી ગયા હોય ને બીજે ક્યાં આવ્યા હોય? જો આપણે તારો નંબરનું શું કહેવાય કે બાકી છે ને તારે લેવાનું, એટલે જોડાવી લઈએ ને તારો નંબર, કારણ કે તારો નંબર થોડો ઓછો થઈ ગયો છે ને, એટલે બતાવી લઈએ સાથે સાથે બધું થઈ જાય. વધી ગયો હશે 54 નો 56 કયો? 54 નો 56 એટલે શેનો તારો નંબર કે? મારો વેચનો તો ભાઈ જો ઓલરેડી હોસ્પિટલે પહોંચી ગયા ભાઈ. આજે તો સવારના કેમ આપણે તો ઓલરેડી લેટ નાઇટે આવતા એમ દર વખતે. પછી બીજો પ્રોગ્રામ છે. શું પ્રોગ્રામ છે એ પણ સસ્પેન્સ છે હે? હા તો ભાઈ અમે લોકો કોઈ ભાગી જતા નથી, તમે લોકો કોઈ ભાગતા નહીં. અમારો પ્રોગ્રામ કંઈક અલગ જ છે. અને આજે ભાઈ મસ્ત મજાના લોકેશન ઉપર મસ્ત મજાની જગ્યાએ ફરવા માટે જવાનું છે. પહેલી વાર હે ને ડૉક્ટર સાહેબના શું કહેવાય ફેસથી 5-6 ગુણ સારા એવા સાંભળવા મળ્યા છે. નહીંતર આમ તો ડૉક્ટર સાહેબ છે ને આપણે બીડાવીને મારી જ નાખતા કે ભાઈ દર વખતે શું લઈને આવે છે. એ તો શું કહે સોનોગ્રાફી કરતા સર કે તો દર વખતે મારી પાસે ઉડતી તલવાર જ લઈને આવે છે કે આ વખતે મને શાંતિ છે હવે તને જોઈને કે કઈ વાંધો નથી. નહીંતર તો શું કહેતા હોય કે ઉડતી તલવાર છે એમ. હા, એ કે તું જ્યારે આવે ત્યારે ઉડતી તલવાર જ લઈને આવે છે. મને બી હસવું આવ્યું. અને તારું શું બીપી માં થોડો કે પ્રોબ્લેમ છે ને કે બીપી તો પરફેક્ટ છે ને? હા પણ હવે એમાં સરે વેઇટ કેટલો વધ્યો છે? 55 થઈ ગયો ને? 55 9 સચ કહેવાય ને 9 છે. એટલે આમ તો સારી છે, કોઈ પ્રોબ્લેમ નથી. શું કે હા અત્યારે આટલો વજન થયો ને તો હવે આ ઉડતી તલવાર છે એવી ન રાખવી પડે. સારા એવા શબ્દ સાંભળવા હોય સાહેબના મોઢેથી તો શાંતિ રીતના બેસીને ખાવું પીવું પાણી પીવું. ને કેટલી બોટલ કીધી છે? 4 બોટલ 4 લીટર પીવું કેમ? મને તો સાંભળીને કંઈક 4 લીટર પાણી તો કેમ? પી લેવાનું હોય ને, તારા માટે સારું છે ને. હા એ તો છે જ. પણ કઈ ન હોય તો આપણે નારિયેળ પાણીની છૂટ આપી. હા તો એકાત્રે નારિયેળ પાણી પણ પીવાનું છે. તો ભાઈ દવા બવા બધું લેવાઈ ગયું છે ને એટલી શું કહેવાય કે આજે તો મારે ખુશીનો પાર નથી. આમ તો જો કે ખુશી તો મારી સાથે જ છે, પણ આમ પણ ખુશીનો પાર નથી. રીઝન એ છે ભાઈ કે ડૉક્ટર સાહેબે આજે અમને ખુશીના સમાચાર આપ્યા છે, એટલે કે ખુશીના સમાચાર આપ્યા છે. સાચી વાત છે ને ખુશી? પણ ડોક્ટર સાહેબે એમ તને કીધું સાથે સાથે કે આવું જ કન્ટિન્યુ ધ્યાન રાખતી રહે તો સારું છે. એટલે તું નથી રાખતી એટલા માટે સાહેબ કહેતા હોય, નકર ના કહેતા હોય. તો સાહેબને ખબર છે કે હું મહેનત કરું જ છું, પણ ઓલું શું કહેવાય કે તારક મહેતા જેવું છે મારે. આપણે જેઠાલાલને કેમ એની મુસીબતો પહેલા રાહ જોઈને બેઠી હોય, મારે એમ જ છે. ત્યારે ડૉક્ટર સાહેબે કીધું ને જ્યારે આવ ત્યારે ઉડતી તલવાર લઈને જ આવે છે. આ વખતે શાંતિથી આવી ગઈ. એવું છે? તે ઉડતી તલવારનું એક જ રીઝન છે, તારું કેર કરવાનું ઓછું છે એટલા માટે. હું કેર કરું છું. હું આટલું તમારી સામે આટલું પાણી પીવું છું, આટલું શરબત બધું પીવું તો બીપી લો આવે. એટલે મારી સામે તો જ્યારે હું આવતો હોય જોબ ઉપરથી તો એકાદ ગ્લાસ પી લે, પછી તો મને એમ થાય કે તું પાણી પીએ જ છો. પણ હું આખો દિવસ પીતી હોય ને. ચાલો અત્યારે ખુશીમાં 10ની બોટલ લઈ લઈએ શું પાણી. ઓ દારૂ તો કઈ 10 રૂપિયામાં નહીં આવતો, એને દારૂ તો આપણે પીતાય નથી. ફાઇનલી આપણું જે સસ્પેન્સ હતું ભાઈ, એ સસ્પેન્સ આપણે લેટ નાઇટે યાની કે ભાઈ આખો દિવસ વીતી ગયો અને અત્યારે વિચાર્યું છે કે અત્યારે આપણે આપણું સસ્પેન્સ ખોલવા જઈ રહ્યા છે. તો આપણું સસ્પેન્સ ખોલતા પહેલાં મેડમની સાથે તમારી મુલાકાત કરાવી દઉં, કારણ કે આખો દિવસ આજ તો મને એની બહુ થકાવ્યો છે, કારણ કે અહીંથી કરીને આખું સિટી ફરાવ્યું છે. પણ એટલીસ્ટ ફાઇનલી જે સસ્પેન્સ માટે તમે લોકો રાહ જોઈને બેઠા હતા ને, એ સસ્પેન્સ ખોલવાનો મોકો મળી ગયો છે અને અત્યારે સસ્પેન્સ ખોલવા જઈ રહ્યો છું. તો પહેલાં આ મેડમ સસ્પેન્સ કંઈક ખોલશે. હું શું ખોલું? મૂવી જોવા આવ્યા છો? એ તો મને ખ્યાલ છે કે પાછળ દેખાય છે બોક્સ ઓફિસ, એટલે બધાને ખ્યાલ તો આવી જ ગયો છે. કેવું મૂવી જોવા આવ્યા છો મેડમ? મારા લાલાને લાલો જોવા લઈ આવી. તારા લાલાને લાલો જોવા લઈ આવ્યા. વાહ એ તો ભાઈ વાહ. ખાલી જસ્ટ શું કહેવાય રમત હોય. એ તો લાલો આવે કે લાલી આવે, આપણી માટે તો બંને એક જ છે. તો ટૂંકમાં શું કહેવાય કે મારા નાના બેબીને લાલો મૂવી જોવા લઈને આવે. અત્યારથી જોઈ લે ને ઈ. ઓ ભાઈ જોજો ફ્રેન્ડ્સ, એટલું સંસ્કારી એટલું ઓલું વિચારનાર આ લાલી આપણે લાલાને તો લાલીને કોઈ પણ મૂવી જોવા લઈ આવી છે.
આમ તો શું કહેવાય કે અત્યારે બધા એમ કહે છે કે ગીતાજી વચાય એવું બધું એમ, પણ હવે અત્યારે તો આપણી પાસે જો કે મારાથી બેસાતું નથી, કેમ કે એને તો સરખું બેસીને વાંચવું પડે ગીતાજી, એટલે મારાથી સરખું બેસાતું નથી તો હું વાંચી નથી શકતી. તો સારું છે કે આમાં કૃષ્ણ ભગવાનનું છે તો એ જોવું તો થોડા ઘણા સંસ્કાર આવે ને. એવું બહુ છે, ન લેતો કે ને થોડાક તો લેશે ને. એવું છે. તારામાં સંસ્કાર પૂરેપૂરા છે? હું ક્યાં સંસ્કાર વાળી નથી નહીં, તો તારે પણ લેવા પડશે ને. હવે હું સંસ્કાર ગઈઢે ગઠપણે લેવા જોઈએ ને. ગઈઢા થઈ ગયા. પણ મોસ્ટ ઓફ ઓડિયન્સ અહીંયા જે જોઉં છું એ બધી ઓલ્ડ જનરેશન વધારે છે. ત્યાં તો મૂવી જેવું છે તો ઓલ્ડ જનરેશન વધારે જોવે ને. યંગ જનરેશન શું છે કે અત્યારે જોવે કે ના જો, આપણે ઓલ્ડ જ છીએ ને. યસ યસ ઓફકોર્સ. આપણા એવું કંઈ 40 નથી હો, આમાં યંગ જનરેશન બી બહુ બધી આપણા ઓલરેડી 40 અપ પયા ગયા છે ને, એટલે આપણે આ જોવું જરૂરી 40 છે. થોડી 60. ઓહ 60 થઈ ગઈ છે. તો સેન્ચ્યુરી. એવું છે ભાઈ. અમારી તો ગપસપ ચાલશે, પણ જો અહીંયા ઓલરેડી અમે આવ્યા છે સાસી સિનેમામાં, ડોલ્બી સિનેમામાં. એ પણ એ અમારા લાલા અથવા તો લાલીને લઈને હું આવ્યો છું આ મેડમ સાથે. તો મેડમ આજે મૂવી જોઈ નાખવું છે ને? ના હોય તો જોઈએ જ નાખીને ટિકિટ લેવાઈ ગઈ તો જોવું જ પડશે ને. જોવું પડશે. તો ભાઈ ચલો, ઓલરેડી અમે લોકો તો મૂવી જોવા જઈએ છે લાલો, કારણ કે એ મૂવી અત્યારે હાલમાં બ્લોકબસ્ટરની ઉપર જઈ રહ્યું છે. અને ભાઈ હું અંદર જાઉં પછી તમારા લોકોને રિવ્યૂ આપું, કારણ કે ઓડિયન્સ એટલી બધી છે તો એના રીઝનથી તમને રિવ્યૂ આપવાની તો કોઈ જરૂર નથી, પણ એટલીસ્ટ અમે થોડી પ્રોબ્લેમને કારણે લેટ જોવા માટે આવ્યા છે મૂવી. નકર તો તમને ખ્યાલ જ છે કે મૂવી એટલે અમે પહોંચી જ ગયા હોય છે. શું કે મેડમ, સાચી વાત છે ને? સાચી વાત છે. કોઈ પણ મૂવી મૂકે એવી નથી મેડમ કા? નહીં, પણ આમાં તો એવું હતું કે આજે ડોક્ટર સાહેબની અપોઇન્ટમેન્ટ હતી ને તો આવવાનું હતું. તો વિચાર્યું કે જોતા જઈએ, બાકી સ્પેશિયલી આટલો બધો ધક્કો ખવાય એમ નથી. ઓલરેડી ઇન્ટરવલ પડી ગયો ભાઈ, અને આમાં શું કહેવાય કે એક નંબર મજા આવી, કારણ કે એટલું સમજવા માટેનું છે કે કાંઈ એટલે કાંઈ ઘટે નહીં. અને અમે તો ઓલરેડી ભાઈ બીજું મૂવી જોવા જઈ આવ્યા હતા, પણ અમને ખ્યાલ નહોતો કે આ મૂવી સરસ છે. તમે પણ જરૂર જાજો, કારણ કે અમે તો અડધું પૂરું કર્યું છે, અડધું બાકી છે. શું કહેવાય, સારું છે ને? એકદમ મસ્ત છે એમ, કારણ કે ઇન્ટરવલ પડ્યો એટલે ભગવાન શ્રી કૃષ્ણના શું કહેવાય દર્શન પણ અમને થઈ ગયા. અને ઓલરેડી અત્યારે શું કહેવાય કે પાણીની બોટલ અને શું બીજું એવું છે. હા, કેમ છો? મજામાં ભાઈ? અંકિતભાઈ જોશી. હા, શું કરો? સ્ટડી શું કરો? સ્ટડીમાં કેટલામાં ભણે એમ? 5મું ભણે. ઓહ, આમને તો કદાચ તમે ઓળખતા હોય તો મારા શું કહેવાય વિડીયોમાં ઘણા વાર આવ્યા છે, કારણ કે પ્રાચીના તીર્થગોર છે એમ. તો તમારે જ્યારે પણ કંઈ કામ હોય પ્રાચીમાં તો તમે અચૂકથી અચૂક મુલાકાત લેજો. હું નંબર એમના તમને આપીશ. તો મૂવી પૂરું થઈ ગયું છે અને ભાઈ એવી મજા આવી કે કાંઈ ઘટે નહીં. પણ તમે લોકો અચૂકથી જાજો જોવા માટે, કારણ કે ટ્રાફિક અને મૂવી બહુ સરસ છે. તો આ મેડમના મોઢે સાંભળીએ કેવું રહ્યું મૂવી. સારું છે, શીખવા જેવું છે. એટલે મૂવી શીખીને શું મળ્યું? મરદને શીખવા જેવું છે. જે મર્દાનગી બતાવતો એને ને? હા, એને કે જે દારૂ પીને મર્દાનગી બતાડતા હોય ને કે તું મરદ છે, એ મરદ 21 દિવસ ખાધા પીધા વગરનો પડ્યો રહ્યો ને તો ખબર પડી ગઈ. એટલે એમને ભાઈ એ વાત તો એટલી સાચી છે કે મરદ બનવું એ રાઈટ છે, પણ સાચી જગ્યાએ બનવું એ સારું છે. તો એટલા માટે મરદ બનવું એ સારી જગ્યાએ બનજો તો કામ આવશે, નકર નહીં કામ આવે.